ચેપ્ટર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. તો ધોરણ 11ની અંદર પહેલા ચેપ્ટરની અંદર આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિનો અર્થ જોશું. તો આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે નાણાકીય પ્રવૃત્તિ. જે પ્રવૃત્તિની અંદર આપણે અર્થોપાર્જન થતું હોય, પૈસા મળતા હોય, નાણાં મળતા હોય, એવી પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીશું. જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે જે પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતર અથવા તો અર્થોપાર્જનનો હોતો નથી, તે પ્રવૃત્તિને આપણે બિન નાણાકીય પ્રવૃત્તિ કહીએ છીએ. હવે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર જોઈએ તો આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર પડે છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. ધંધાનો અર્થ અને વ્યાખ્યા જોઈએ તો ધંધો એ બીજી શબ્દ પરથી ઉતરી આવ્યો છે. બીજી નામનો જે વર્ણ હતો એના ઉપરથી ઉતરેલો છે. એનો અર્થ થાય છે કે વ્યસ્ત રહેવું. નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે. ધંધાનો મેઇન ઉદ્દેશ્ય એટલો જ છે કે નફો મેળવાય અને સંપત્તિ છે આપણે ભેગી કરી શકીએ. હવે ત્યારબાદ એની આપણે વ્યાખ્યા જોઈએ તો ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. ધંધાની અંદર આપણે જે કાંઈ કાર્ય કરીએ છીએ એ નફાના હેતુથી કરીએ છીએ અને એ કાર્ય કરવા માટે આપણે કાયદેસર ગવર્મેન્ટની યોગ્ય પરમિશન જોઈએ અને એના દ્વારા આપણે જે કાર્ય કરીએ એને આપણે કહેશું ધંધો. ધંધાની લાક્ષણિકતા જોઈએ તેમાં પહેલા નંબર ઉપર છે નફાનો હેતુ. ધંધાનો ખાસ ઉદ્દેશ્ય છે નફો મેળવવાનો. નફા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. ત્યારબાદ બીજું છે વસ્તુ અને સેવાનો વિનિમય. ધંધાની અંદર આપણે વસ્તુ અને સેવાનો એક્સચેન્જ વિનિમય કરવો પડે છે. ત્યારબાદ ત્રીજું છે જોખમ અને અનિશ્ચિતતા. કોઈ પણ ધંધાની શરૂઆત તમે કરવા જાઓ તો એમાં જોખમનું પ્રમાણ રહેલું જ હોય છે. અનિશ્ચિતતા એટલે એવું કે ભાઈ ધંધાની અંદર નફો થશે કે ખોટ છે એ આપણે ફિક્સ કહી શકીએ નહીં. ત્યારબાદ દૃષ્ટિગુણનું સર્જન. જે પણ આપણે માલ બનાવીએ છીએ એ માલ છે એ